જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજનો વિષય જે છે રક્ષાબંધનની સંપૂર્ણ જાણકારી હું આપવાનો છું. પહેલું તો 2026માં ક્યારે છે રક્ષાબંધન, કયા મુહૂર્તમાં રાખડી બાંધવી, રક્ષાબંધનના દિવસે વિષ્ટિ ભદ્રાનો દોષ છે કે નહીં, રક્ષાબંધન 27 તારીખે ગણવી કે 28 તારીખે ગણવી, રક્ષાબંધનનું શાસ્ત્રોક્ત શું છે મહત્વ, કયા મંત્રથી રાખડી બાંધવી અને રાખડી બાંધવાની વિધિ કઈ છે, આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. પણ જો તમે મારા વિડીયોમાં, મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર પધાર્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા નંબરની વસ્તુ, આજે તમારા બધાનો પ્રશ્નનો જવાબ આપું છું. પહેલા તો કે રક્ષાબંધન 27 તારીખે કરવી કે 28 તારીખે કરવી, એના ઉપર આપણે થોડી ચર્ચા કરી લઈએ. મિત્રો, રક્ષાબંધન જે છે ખાસ કરીને શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવતો તહેવાર જેને રક્ષાબંધન કહેવામાં આવે છે, શ્રાવણી પૂનમ. હવે રહી વાત પૂનમનો દિવસ જે છે, આ વખતે 27 તારીખે 9:10 થી પૂનમ પ્રારંભ થાય છે અને 28 તારીખે 28 ઓગસ્ટ 2026ના દિવસે સવારે 9:49 પૂનમ પૂર્ણ થાય છે. જેથી શાસ્ત્રમાં ઉદિત તિથિનું વિશેષ મહત્વ રહેલું છે. તો ઉદિત તિથિ પ્રમાણે જોવા જઈએ તો આ વખતે રક્ષાબંધનનો દિવસ જે છે 28 ઓગસ્ટ 2026ના દિવસે મનાવવાની રહેશે. બીજા નંબરની વસ્તુ, રક્ષાબંધનને લઈને ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન છે કે શાસ્ત્રીજી, રક્ષાબંધન વખતે વિષ્ટિ ભદ્રા છે તો વિષ્ટિ ભદ્રામાં રાખડી બંધાય કે ના બંધાય? તો હવે એના ઉપર કહી દઉં, વિષ્ટિ ભદ્રામાં રાખડી પહેલા તો ના બંધાય, પણ વિષ્ટિ ભદ્રા કઈ તારીખે છે એ જાણવું પણ જરૂરી છે. વિષ્ટિ ભદ્રા વિશે થોડું જાણી લઈએ આપણે. વિષ્ટિ ભદ્રા જે છે એક એવું કહેવાય છે કે સૂર્ય ભગવાનની એક દીકરી છે, જેનો સ્વભાવ શનિદેવની જેમ ક્રૂર હોવાના કારણથી બ્રહ્માજી એને કરણમાં સ્થાન આપ્યું. વિષ્ટિ ભદ્રા, ભદ્રાનું એક નામ છે જેને વિષ્ટિ કહેવાય, એટલે વિષ્ટિ ભદ્રા નામથી આપણે ઓળખીએ છીએ. વિષ્ટિ ભદ્રા જે દિવસે હોય તે દિવસે ક્યારે પણ રાખડી ન બંધાય, નહીં તો ભાઈનું કલ્યાણ નહીં પણ અશુભ થાય છે. જેમ કે રાવણની બેન શૂરપંખાએ પણ એવું કહેવાય છે કે વિષ્ટિ ભદ્રાના સમયમાં પોતાના ભાઈને રાખડી બાંધી હતી, જેથી રાવણનું કલ્યાણ નહોતું થયું પરંતુ એનું મૃત્યુ થયું હતું. તો એવું કહેવાય છે કે વિષ્ટિ ભદ્રાનો દોષ જે છે એ આ વખતે રક્ષાબંધનમાં છે જ નહીં. પહેલા તો કેમ કે વિષ્ટિ ભદ્રા જે છે પૂનમના દિવસે હોય છે ને આ વખતે 27મી તારીખે ભદ્રાનો દોષ લાગે છે, પણ રાખડી આ વખતે 28મી તારીખે બાંધવાની છે, જેથી ભદ્રાનો કોઈ દોષ લાગવાનો જ નથી. શાસ્ત્ર કહે છે, સ્વર્ગે ભદ્રા શુભમ કાર્ય પાતાલે ચ ધનાગમમ મૃત્યુલોકે યદા ભદ્રા સર્વ કાર્ય વિનશ્યતિ. ભદ્રા પણ ક્યાં છે અને એનાથી શું લાભ થાય છે એનું પણ પ્રમાણ શાસ્ત્રમાં આપેલું છે. પરંતુ આ વખતે 28મી તારીખે સૂર્ય ઉદયે ભદ્રા સમાપ્ત થઈ જાય છે, જેથી 28મી તારીખે ભદ્રાનો કોઈ દોષ રહેતો નથી. બીજા નંબરની વસ્તુ, ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શાસ્ત્રીજી ચંદ્ર ગ્રહણ છે તો એના કારણથી રાખડી બંધાય કે ના બંધાય? હવે તમને એના વિશે પણ એક વાત કહી દઉં. ચંદ્રગ્રહણ છે 28મી તારીખે, ચોક્કસ વાત સાચી છે, પરંતુ ચંદ્રગ્રહણ ક્યાં છે એ પણ જાણવું જરૂરી છે. એવું કહેવાય છે કે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ચંદ્રગ્રહણ જોવા મળશે. જ્યાં ચંદ્રગ્રહણ જોવા મળે છે ત્યાં એનો દોષ પણ જોવા મળતો હોય છે, પરંતુ ભારતમાં 28મી તારીખે ચંદ્રગ્રહણ છે જ નહીં. અને જ્યાં ચંદ્રગ્રહણ નથી ત્યાં કોઈ જાતનું એનું પાળવાનું પણ નથી, એનો દોષ પણ નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર પણ નથી. ચંદ્રગ્રહણ નથી એટલે મારા બહેનોને પણ કોઈ જાતની ચિંતા નથી, કેમ કે જે ગર્ભવતી મહિલાઓ એ લોકોને મનમાં ઘણા બધા પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી ચંદ્રગ્રહણમાં ગર્ભનું શું ધ્યાન રાખવાનું. પરંતુ તમને બધાને કહી દઉં કે આ વખતે રક્ષાબંધનનું ચંદ્રગ્રહણ છે જ નહીં, ભારતમાં દેખાવાનું નથી, એટલે પારવાનું નથી. અને બહેનોએ પણ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હંમેશા જ્યારે આવા કોઈ વાર હોય, તહેવાર હોય ત્યારે હંમેશા શ્રેષ્ઠ જાણકારી અને સચોટ જાણકારી હું મારા વિડીયો દ્વારા આપી દઉં છું. એટલે ચંદ્રગ્રહણનો કોઈ દોષ રહેતો નથી. હવે રહી વાત આપણે રક્ષાબંધન ઉપર આવીએ તો રક્ષાબંધનની અંદર એવું કહેવાય છે કે શાસ્ત્રનો મત શું છે. રક્ષાબંધન એટલે રક્ષાની ભાવનાથી બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે, જેને રક્ષાબંધન કહેવાય છે. શ્રાવણ માસના શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાતો તહેવાર જેને રક્ષાબંધન કહેવાય છે. ભાઈ બહેનની પ્રેમની દોરી જેને રક્ષાબંધન કહેવાય છે. પૌરાણિક કથામાં પણ રક્ષાબંધનને લઈને એનું શાસ્ત્રોક્ત મહત્વ જણાવેલું છે. જેમાં ખાસ કરીને દેવાસુર સંગ્રામની અંદર જ્યારે ઇન્દ્રદેવ સ્વયં ઇન્દ્રાદી દિગ્પાલ દેવતાઓ અને સ્વયં દેવતાઓ બધા દાનવોથી જ્યારે પરાસ્ત થયા હતા, ત્યારે ઇન્દ્રાણી પોતાના દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને પ્રાર્થના કરી કે દેવતાઓ બધા હાર્યા છે તો ગુરુદેવ તમે કંઈક રસ્તો બતાવો. ત્યારે એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિએ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે
દિવ્ય મંત્રથી રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને ઇન્દ્રાણીને આપ્યું છે કે અને કહ્યું છે કે જાઓ તમારા પતિદેવના જમણા હાથે બાંધી અને યુદ્ધ કરવા મોકલો, વિજયી ભવ, વિજય થશે એમનો. અને ત્યારે ઇન્દ્રાણીએ એવું કહેવાય છે કે એ રક્ષાસૂત્ર બ્રાહ્મણે આપેલું રક્ષાસૂત્ર એ બાંધ્યું અને એનાથી એમને વિજયની પ્રાપ્તિ થાય. જેથી રક્ષાબંધનના દિવસે એવું કહેવાય છે કે ભાઈ બેન પોતાના ભાઈને રાખડી તો બાંધે છે, પણ એક બ્રાહ્મણના હાથેથી રાખડી અથવા રક્ષાસૂત્ર બંધાવવું એ મનુષ્યને વિજયની પ્રાપ્તિ કરાવે છે. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે રાખડીને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે અને રક્ષિતાનો મતલબ જે રક્ષણ કરે છે એને રક્ષિતા કહેવામાં આવે છે. શાસ્ત્રની અંદર બીજી એક કથા, પૌરાણિક કથા એ પણ છે કે જ્યારે લક્ષ્મીજીએ એક બલિરાજાને પણ રાખડી બાંધી હતી, એટલે શ્લોકમાં કહેવામાં આવે છે એનો બધો બલિરાજા. એની કથા પણ એવી છે કે જ્યારે વિષ્ણુ ભગવાન જ્યારે વામન સ્વરૂપમાં બલિરાજા પાસેથી બધી જ 3 ડગલામાં બધી જ ધન સંપત્તિ બધું પ્રાપ્ત કરી લીધું, 3 ડગલામાં પૃથ્વીલોકને બધું પ્રાપ્ત કરી લીધું, ત્યારે બલિરાજા પાસે કાંઈ નહોતું. ત્યારે બલિરાજાને ભગવાન વરદાન આપે છે કે બલિરાજા તે મને જે વરદાન આપ્યું છે હવે તું કંઈક વરદાન માંગ. ત્યારે બલિરાજાને એવું કહેવાય છે કે પાતાળનું રાજ્ય તો સોંપ્યું છે, પણ બલિરાજાએ ભગવાનને એ રાજ્યની ચોકી કરવા માટે ભગવાનને કહ્યું છે કે તમારે પણ દ્વારપાલ બનીને અહીં આવવું પડશે. ભગવાન એ રાજ્યની રક્ષા માટે ત્યાં જાય છે અને એવું કહેવાય છે કે લક્ષ્મીજી ભગવાનને શોધી રહ્યા છે. ત્યારે નારદ મુનિ કહે છે કે લક્ષ્મીજી પાતાળ લોકની અંદર બલિરાજાની એવું કહેવાય છે કે રક્ષણ માટે ભગવાન ત્યાં પહેરેદારી કરે છે. લક્ષ્મીજી બ્રાહ્મણીનું રૂપ લઈ અને બલિરાજાના ત્યાં આવે છે અને રક્ષાબંધનનો દિવસ હતો, બલિરાજાને રાખડી બાંધી અને બલિરાજા પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે એવું કહેવાય છે કે લક્ષ્મીજીએ કહ્યું છે કે મારા પતિદેવને જે અહીંયા તમે રાખ્યા છે એમને વચનમાંથી મુક્ત કરો, બંધનમાંથી મુક્ત કરો. ત્યારે બલિરાજાએ પોતાની બહેનને વચન આપ્યું અને એમના પતિદેવ એટલે કે વિષ્ણુ ભગવાનને છોડ્યા છે. આવી કથા પણ આપણને જોવા મળે છે શાસ્ત્રની અંદર. તો ખાસ કરીને રક્ષાબંધનનું વિશેષ એક મહત્વ રહેલું છે. હવે રહી વાત રક્ષાબંધનના દિવસે બહેનોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, કેમ કે રાખડી બાંધવાની છે, કોઈ નોર્મલ વસ્તુ નથી, બહુ જ મહત્વની વસ્તુ, કે તમારી એક રાખડી ભાઈનું રક્ષણ કરી શકે છે. તો રક્ષાબંધનના દિવસે ખાસ કરીને બહેનોએ શું કરવું, તો કે સવારે પહેલા તો એ દિવસે રક્ષાબંધનના દિવસે સૂર્ય ભગવાનને જલ અવશ્ય અર્પણ કરવું, કેમ કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવું અને ભાઈનું સારું આરોગ્ય પ્રાપ્ત થાય એવી ભગવાન સૂર્યને પ્રાર્થના કરવી, આ વિધિ યાદ રાખવી. બીજા નંબરની વસ્તુ, તમે જે રાખડી બાંધવાના છો એ રાખડી બજારમાંથી તમે લાવ્યા હશો, પરંતુ ગંગાજલ ઘરમાં હોય તો ગંગાજલનો થોડો છંટકાર કરવો રાખડી ઉપર, જેથી રાખડીનું શુદ્ધિકરણ થાય. રાખડી બાંધતી વખતે રાખડીને પવિત્ર કરવી જરૂરી છે, કેમ કે અપવિત્ર વસ્તુ હોય એને પવિત્ર કરવી પડે છે. પૂજાની સામગ્રીમાં પણ આપણે પૂજા કરવી છે તો પણ સામગ્રીને આપણે પવિત્ર કરીને અર્પણ કરીએ છીએ ભગવાનને. તો રાખડી પવિત્ર તહેવાર છે, એટલે ભાઈને રાખડી બાંધતી પહેલા રાખડીને ગંગાજલથી છંટકાર કરી અને પવિત્ર કરવું જરૂરી છે. બીજા નંબરની વસ્તુ, રાખડીમાં દેવી તાકાત પ્રાપ્ત થાય એવું ઉપાય કરવો. જેમ કે એ રાખડીને તમારે શું કરવાનું, જે ભગવાનનું મંદિર હોય, તમે નિત્ય રોજ જે સેવા પૂજા કરતા હોય, એટલે તમારી ઉર્જાઓ એ ભગવાનના મંદિરની અંદર હોય છે, તો ભગવાનના જે સ્વરૂપ હોય એને રાખડી સ્પર્શ કરવાની, જેનાથી એ દેવી તાકાત એ રાખડીમાં આવે છે. એટલે દેવી તાકાત આવ્યા પછી એ રાખડી તમારે બાંધવાની રહેશે. બીજા નંબરની વસ્તુ, ભગવાનને સ્પર્શ કર્યા બાદ એ રાખડીમાં શક્ય હોય તો થોડું ધૂપ આપી અને પછી ધૂપ આપ્યા બાદ તમારી પૂજાની થાળીમાં રાખડીને મૂકજો. જ્યારે ભાઈ તમારા ઘરે પધારે ત્યારે સૌ પ્રથમ ભાઈને એવું કહેવાય છે કે ભાઈના ભાગ્યમાં ચાંદલો કરવો. ભાગ્યમાં ચાંદલો કરવાની વાત કહી દઉં, ત્યારે આંગળીઓનો ઉપયોગ બહુ મહત્વ છે. શાસ્ત્ર પ્રમાણે અંગૂઠાથી ક્યારે ચાંદલો ન કરતા. શાસ્ત્ર કહે છે અનામિકા શાંતિદા પ્રોક્તા મધ્યમાં આયુષ કરી તથા અંગુષ્ઠબલદાતા ચ તર્જની મોક્ષદાયિની. શાસ્ત્ર કહે છે કે અનામિકા શાંતિદા પ્રોક્તા, અનામિકા આંગળી જે છે એ તિલક કરવાથી ભાગ્યોદય થાય છે. એટલે ભાઈને ખાસ કરીને છેલ્લેથી બીજી આંગળી જે છે જેને અનામિકા કહેવાય એનીથી ચાંદલો કરવો જરૂરી છે. એનાથી ભાઈની દુર્ભાગ્યની રેખાઓ દૂર થશે, સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થશે. ત્યાર પછી અક્ષત એટલે કે ચોખા અર્પણ કરવા. કેવા ચોખા? આખા ચોખા, ખંડિત ચોખા નહીં, કેમ કે આખા ચોખાને અક્ષત કહેવાય અને અક્ષતમ ચારેશમ ચાસ્તુ. આખા ચોખા એના ભાગ્યમાં લગાવવાથી એનું અરિષ્ટ તત્વ દૂર થાય છે. ત્યારબાદ એવું કહેવાય છે કે ભાઈની આરતી કરવાની છે, પણ ભાઈની આરતી કરતા પહેલા એવું કહેવાય છે કે ભાઈના હાથે રાખડી બાંધજો અને રાખડી બાંધવા માટે જમણો હાથ લેજો. ભાઈને ચાંદલો કર્યો, ચોખા લગાવી અને રાખડી બાંધવી, અને રાખડી જમણા હાથે બાંધવી, અને શક્ય હોય તો તમને ફાવે તો આ મંત્ર તમે જરાક લખી લેજો કે આ મંત્ર બોલીને જો તમારે બાંધવામાં આવતી રાખડી ભાઈને ચોક્કસ એનું રક્ષણ કરે છે. મંત્ર આ પ્રમાણે છે: યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તે નત્વા મપી બદનામી રક્ષે માચલ. તો આ શ્લોક બોલીને રાખડી બાંધવાથી
ભાઈની ચોક્કસ રક્ષા થાય છે. ત્યારબાદ ભાઈની આરતી કરવાની છે. આરતી કરવાથી એવું કહેવાય છે કે ભાઈનું કોઈની ખરાબ નજરોથી એને મુક્તિ મળે. અને ત્યાર પછી ભાઈના મુખમાં ગુડ ગોળ અથવા મીઠાઈ ખવડાવવાની છે. અને મીઠાઈ ખવડાવવાથી એવું કહેવાય છે કે મીઠાઈમાં જેવી મીઠાશ છે ભાઈના જીવનમાં એટલી મીઠાશ પ્રાપ્ત થાય છે. મિત્રો, રાખડી કોણ બાંધી શકે? એવું કહેવાય છે કે બેન પોતાના ભાઈને તો બાંધી શકે છે, પણ જોડે જોડે એક બ્રાહ્મણ પોતાના યજમાનને અથવા બ્રાહ્મણ પોતાના રાજાને પણ રાખડી બાંધી શકે છે. આ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ યજ્ઞોપવિત જે હોય એ જનોઈને પણ બદલતા હોય છે, કેમ કે આ બદલવાથી એમનામાં દૈવી શક્તિ એમને પ્રાપ્ત થાય છે. હવે રહી વાત મુહૂર્તની, તો રક્ષાબંધનનું જેટલું મહત્વ છે એટલું એના મુહૂર્તનું પણ મહત્વ છે. રક્ષાબંધનની અંદર મુહૂર્તની વાત કરવામાં આવે તો મુહૂર્ત ખાસ કરીને ચોઘડિયા પ્રમાણે જોવામાં આવે છે અને હોરા પ્રમાણે પણ જોવામાં આવે છે, પણ હોરાના મુહૂર્ત વધારે શક્તિશાળી છે. એટલે હંમેશા હું હોરાના મુહૂર્ત વધારે મહત્વ આપું છું, એટલે હોરાના મુહૂર્ત લોકોને જણાવું છું. તો રક્ષાબંધનના દિવસે સવારનું મુહૂર્ત, જે સવારની હોરા જે છે, શુક્ર બુધ અને ચંદ્રની હોરા જે સૌથી વધારે સારી છે, જેનો સમય રહેશે સવારના 6:24 થી માંડી અને સવારે 9:32 જે સમય છે, આ રાખડી બાંધવા માટે શુભ સમય છે. આ સમયમાં ચોક્કસ રાખડી બાંધવી જોઈએ. એના પછી પણ 2-3 મુહૂર્ત તમને કહું છું, પણ હવે એક મુહૂર્ત એવું કહું છું કે જેમાં ભૂલથી પણ રાખડી ના બાંધતા. હવેનો મુહૂર્ત જે છે એ મુહૂર્ત નથી, પણ એ રાહુ કાળનો સમય છે. રાહુ કાળ સમય હોય ત્યારે રાખડી ના બાંધવી જોઈએ. મતલબ રાહુ કાળનો સમય જે છે એ સમય સવારે 11:06 થી માંડીને બપોરના 12:41 સમય છે અને રાહુ કાળ કહેવામાં આવે છે. રાહુ કાળ સમયમાં બહેનોએ રાખડી ક્યારે ન બાંધવી જોઈએ, એટલે આ સમયને છોડવો પડશે. ત્યાર પછી અભિજીત મુહૂર્ત. અભિજીત મુહૂર્ત જે છે એ આપણે બપોરે 12:42 થી માંડી અને 1:07 સુધીનું આ અભિજીત મુહૂર્ત શુભ ગણવામાં આવે છે. આમ જોવા જાય તો અભિજીત મુહૂર્તનો સમય 12:20 થી પ્રારંભ થઈ જાય છે, પરંતુ એ દરમિયાન રાહુકાળ હોવાથી આપણે રાહુકાળના સમયને બાદ કરતા મેં તમને અભિજીતનો શ્રેષ્ઠ મુહૂર્ત બતાવ્યું છે કે 12:42 થી માંડી 1:07 સમય એ રાખડી બાંધવા માટે શુભ ગણા છે. એના પછીનો સાંજનો સમય પણ હું તમને બતાવું છું. જે લોકો બપોરે કદાચ રાખડી બાંધવાનું રહી ગયું હોય તો સાંજે બાંધવી હોય તો સાંજે 5:55 થી માંડીને સાંજે 6:57 જે સમય છે, જેમાં દેવગુરુ બૃહસ્પતિની હોરા છે. તો દેવગુરુ બૃહસ્પતિની હોરા પણ બહુ શુભ ગણવામાં આવે છે. એવું કહેવાય છે, મેં વાત કરી તેમ પ્રમાણે દેવાસુર સંગ્રામની અંદર દેવગુરુ બૃહસ્પતિએ જે મંત્ર સિદ્ધ કરીને રક્ષાસૂત્ર આપ્યું હતું અને જેનાથી ઇન્દ્રને વિજયની પ્રાપ્તિ થઈ હતી, તો જે વ્યક્તિ સાંજના 5:55 થી માંડીને 6:57 ટાઈમમાં ગુરુની હોરામાં બાંધે છે તો દેવગુરુ બૃહસ્પતિના પણ એને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલની અંદર આજે મેં રક્ષાબંધનનું મહત્વ, વિષ્ટિભદ્રાનું મહત્વ, ચંદ્ર ગ્રહણને લઈને અને સારા મુહૂર્તને લઈને અને બધી જાણકારી મેં તમને આજના મારા વિડીયોમાં આપી દીધી છે. જો તમને આ વિડીયો સારો લાગે તો જ આ વિડીયોને તમે ગ્રુપમાં બધાને શેર કરજો, જેથી આવી શ્રેષ્ઠ જાણકારી બધાને પ્રાપ્ત થાય. અમારા વિડીયોને તમે લાઈક કરજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો ચોક્કસ કરજો અને બેલનું બટન પર ચોક્કસ દબાવજો. રહી વાત જ્યોતિષને લઈને, જો જ્યોતિષને લઈને તમારા ગ્રહોની અથવા તમારી જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવવું છે, તમારા ગ્રહોને તમારે સમજવા છે, કયો રત્ન પહેરવો કયો ન પહેરવો, ગ્રહો તમારા શું કહેવા માંગે છે, તો આ બધી જ જાણકારી લેવી હોય તો અમારું કાર્યાલય અમદાવાદમાં આવેલું છે. તમે અમારા કાર્યાલયનું એપોઇન્ટમેન્ટ લઈ અને મારી સાથે મુલાકાત કરી તમારી જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.